આજે ફોકસમાં આવી રહ્યું છે ડિફેન્સ અને કેપિટલ ગુડ્સની કંપની એમટાર ટેકનું કાઉન્ટર છે। આજે દિવસમાં મજબૂત તેજીનો અનુભવ કર્યો છે આ શેરે। ઓલમોસ્ટ 10% વધ્યો છે કાઉન્ટર। 4 મહિનામાં ભાવ બમણો થતો જોવા મળ્યો છે અને શું કારણો છે તેજીના તેની વિગત લઈએ। સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે। નીરજ, જણાવો, એમટાર ટેક એક સારી ખરીદારી બનતી દેખાઈ રહી છે, અહીંયા શું કારણો છે? जी, खास કરીને આપણને છેલ્લા ઘણા દિવસથી આ સ્ટોક ખાસો એવો બસ કરતો દેખાઈ રહ્યો છે અને મોટું કારણ અહીંયાથી એ બની રહ્યું છે કે કંપનીએ બ્લૂમ એનર્જી સાથે એક પાર્ટનરશિપ કરી છે અને આ પાર્ટનરશિપને કારણે આપણને એક સારી રેવન્યુ વિઝિબિલિટી અહીંયાથી જોવા મળી રહી છે અને એ બધાને લઈને ખાસ કરીને આ સ્ટોકમાં આપણને તેજી જોવા મળી રહી છે। અત્યારે જુઓ, આપણને આખા વિશ્વની અંદર એક એઆઈનો એક વેવ આવતો જોવા મળી રહ્યો છે કે જેની અંદર ખાસું એવું ઇન્વેસ્ટમેન્ટ અહીંયાથી આપણને થતું જોવા મળશે અને મહત્ત્વની વાત છે કે જે ક્રિટિકલ હોટબોક્સ એસેમ્બલી બનાવવાવાળો એમટીઆર ટેક છે એ એકમાત્ર ભારતનો પ્લેયર છે કે જે આ કમ્પોનન્ટ બનાવે છે અને એને લઈને ખાસ કરીને આપણને અહીંયા ફોકસ વધતો દેખાયો છે। હવે બ્લૂમ એનર્જીની જે જરૂરિયાતો છે એમાંથી લગભગ 60 થી 70% જેટલા આ જે હોટ બોક્સ છે એનું સપ્લાય અહીંયાથી એમટીઆર ટેક કરતો હોય છે અને જો બ્લૂમ એનર્જીને લગભગ 1 ગીગાવોટનો ઓર્ડર મળતો હોય છે તો એમાંથી એમટીઆરને લગભગ 900 થી 1100 કરોડનો ફાયદો 1 ગીગાવોટના ઓર્ડરથી થતો હોય છે અને અત્યારે બ્લૂમ એનર્જી પાસે ડેટા સેન્ટર માટે લગભગ 2.8 ગીગાવોટનો ઓર્ડર છે। એટલે એ હિસાબે જોઈએ તો ઓલમોસ્ટ 2000 કરોડની એક ઓર્ડર બુક કદાચ અહીંયાથી એમટીઆરની વધે એવી અપેક્ષા અત્યારે બનતી દેખાઈ રહી છે। છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો 4 વર્ષમાં છેલ્લા 4 મહિનામાં માફ કરજો, બ્લૂમ એનર્જીનો સ્ટોક 140% જેટલો વધ્યો છે। રિએક્ટર્સ માટે પણ બહુ મહત્ત્વના સપ્લાય પાર્ટ એમટીઆર ટેક આપણને બનાવતું દેખાયું છે, જે અત્યારે આપણે જે કલ્પક્કમની યુનિટની અંદર જે આપણે ખાસ કરીને ક્રિટિકલ 3 સ્ટેજ જે આ અચીવ કર્યો થોરિયમના રિએક્ટરને લઈને, એમાં પણ એક બહુ મહત્ત્વનો પાર્ટ આનો હતો। ભારતના પ્રોટોટાઇપ ફાસ્ટબ્રીડ રિએક્ટરમાં 70% જે મહત્ત્વની વાતો હતી તે પણ સંસાધનો હતા તે અહીંયાથી તેમણે આ કંપનીએ સપ્લાય કર્યા છે। ફાસ્ટ બ્રીડર રિએક્ટર માટે 1500 કરોડના બીજા ઓર્ડર કદાચ આ કંપનીને મળે એવી અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે અને લગભગ 10 થી 15 રિએક્ટર્સની આવી જરૂરિયાત છે। FY 26માં કંપનીની ઓર્ડર બુક અત્યાર સુધીમાં લગભગ 2800 કરોડની છે અને 70% રેવન્યુ એમની એક્સપોર્ટથી એક તો આવે છે અને FY 27માં પણ લગભગ 50%નું ગ્રોથ ગાઇડન્સ કંપનીએ આપ્યું છે। એટલે એને લઈને ખાસ કરીને આ કંપનીની જે અત્યારે ક્ષમતા છે, ક્ષમતા સારી એવી વિકસી રહી છે અને બીજી તરફથી જે વિઝિબિલિટી છે ઓર્ડરની એ પણ અહીંયાથી આપણને વધતી જોવા મળી રહી છે અને એ બધાને લઈને ખાસ કરીને એમટાર ટેકની અંદર એક સારી તેજી આવતી જોવા મળી રહી છે। મોતીલાલ ઓસવાલ અહીંયા પોતાના અનુમાનની અંદર FY 25 થી લગભગ 28ની વચ્ચે રેવન્યુની અંદર લગભગ 40 CAGR ગ્રોથની અપેક્ષા રાખી રહ્યું છે। એબિટામાં 55% અને પેટમાં 78% એક CAGR ગ્રોથનું અનુમાન તેઓ રાખી રહ્યા છે। એટલે ખાસ કરીને એક સારો એવો અત્યારે તેજી આપણને જોવા મળી રહી છે કે ભવિષ્યમાં એક સારો ગ્રોથ અહીંયા આવશે, એને લઈને આપણને આ સ્ટોક ફોકસમાં રહેતો દેખાઈ રહ્યો છે। જી, આભાર નીરજ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે આપણે જોઈ રહ્યા છે એઆઈ ઇન્ફ્રા વેવથી ઘણો લાભ અહીંયા થતો દેખાયો છે અને એને કારણે ઓલમોસ્ટ 10%થી વધુની અપસાઇડ આજે આ કાઉન્ટરમાં બનતી દેખાઈ રહી છે, એટલે અહીંયા એક ફોકસ કરવાનું રહેશે।